હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને? હું અહીંયા મજામાં છું. બધાને હરે મહાદેવ, જય માતાજી. સવારના બધાને ગુડ મોર્નિંગ ને ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે બધાનું. તો કેમ હાલે છે તમારે? આપણે તમે હાલે છે. આજ જવાનું છે, તમને ખબર તો પડી ગઈ છે થંબનેલ. જવાનું છે આપણે રાંદલમાંનો પાટ ઉત્સવ છે તે ના દર વર્ષે ઉજવીએ છીએ ને વણે છે ના જવાનું છે તૈયાર થઈ કપલેટ થઈ ગયા છે. બાલદાટી કરાવીને ખોલા વ્લોગમાં આવી રીતે છે. તમે આખો વ્લોગ જોતા રહીજો, આખો તમને બતાવી. જો નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને દરરોજના વ્લોગ તમને મળતા રહે. ને બીજું તો આગળ કંઈ કહેવાનું નથી. ફેસબુકમાં પેજ છે આપણું કુશા હતા વ્લોગ, તો એમાં જઈને ફોલો કરી આવજો. એમાં સપોર્ટ આપતા રહીજો, એમાં સપોર્ટ આપો છો આપતા રહીજો. તો બેનો તો જ્યુસ છે હાલીને ત્રણે બેનો એથી નડે છે. મારે ઓરું પડે છે લઈને ચાલીને જશે. મારે જવાનું છે ગાડી લઈ. પપ્પા ગયેલા છે, બાપા ગયેલા છે સવારમાં દૂધ લઈને. આપણે ગાવડી વિયાણી તેનું દૂધ ગયા છે. નકર નહોતું મારું દૂધ આનું. તો તમે બધા કન્ટિન્યુ ભીના રહીજો ને વ્લોગ બતાવી એવું લાગશે ને બતાવતો રહે તમને. આપણે થોડું શું ખાસ એવું ફાવતું નથી ને, કે તો માણા વચ્ચે થોડુંક બોલીએ એકથી નહીં. માણા વચ્ચે તો બોલીને બતાવી ધીમે ધીમે થાય એવું બધું. અત્યારે થોડુંક શરમ લાગે એટલે ન બોલાય. તો તમે કન્ટિન્યુ બધા બન્યા રહીજો. તો વાતાવરણ તો અત્યારે ઘણો સડી જશે, 10 9 સાડા 9 10 દેખો થઈ જશે. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહીજો. આવી ગયા છીએ આપણે રાંદલમાના મંદિરે. અહીં જો ચાલુ છે, વરદાદા વાસે છે. મારા કાકા બેઠા છે હવનમાં, આમ કાકા બાયુ આવી ગયા છે. ડાયરો ડાયરો નથી બતાવું. ડાયરો બધા બેઠા છે, જમવાની વાર છે. તમને આગળ બતાવી કંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ સુડામણી સ્વાગતમ ભોજિત શ્રેષ્ઠા મદનુગ્રહકારકા ઇદમ વર્ગ્યમ વિદમ પાદ્યમ ભવતિભિ પ્રતિગૃહતામ મહા. બેસી જશે જમવા. મોટો ભાઈ જમવા બેસી જશે. બધા બેસી જશે. ડાયરો બહુ વાહે રહે બધા જમે છે. જમે છે. આપણે ચાલુ કરીએ. અમે જો ખાઈ પીને બેઠા છીએ. બે ભાઈ મોકોભાઈ બેઠા છે, આ બાજુ હું બેઠો છું. ડાયરો બાકી છે જમવાનો. આ બાજુ બૈરાવ જમે છે, બધા બેનો ને માવડી જમે છે. અમે જમીને બેઠા છીએ. બતા એ ડાયરો તમારો બહુ વાહે રહે કાઢી જવા. એવો મસ્ત મજાનો સાયો છે. આમ બે ભાઈ મંદિર અહીંયા છે મંદિર. બાજુમાં છે આપણો બાબાના ઓરડો. મંદિર મસ્ત મજાના સાંઈ અમે બેઠા છીએ. બે ભાઈ અહીંયા જાડવા છે ને. મોકોભાઈ શું કાંઈ કહો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગુસાભાઈ. હા, એવું કરતા જજો. ને ડાયરો તો બહુ મોટો બે છે. એ તો કાલા ચાલુ છે. બૈરા જમી લે પછી એને બેહારવાના છે. તમે કન્ટિન્યુ બનાવી દો. મેળા પર ઘરે
જથ્થો આપણે રાંદલમાંનો હવાનો તો ના તમને આગળ જેમ બતાવી એ રીતે હતું બધું રાંદલમાં. કેવું લાગ્યું કોમેન્ટમાં મને જરૂર કહીશું. અમારા કુટુંબના છે ફળીના 2 કે 3 કુટુંબ છે એનું વિશે અમારા રાંદલમાં આવેલા છે અને ઓરડો કરેલો છે અને દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ જે સમયે પાટોત્સવ કર્યો હતો એ સમયનો પાછો આ સમયમાં કર્યો હતો. અત્યારે પાટોત્સવ ઉજવવામાં આવે છે. અમે અત્યારે પાણી ચાલુ છે જારમાં. આ બાજુ સોંપી છે આપણે રીંગણી ખાવા પૂરતી રોપ હતો કરનો એટલે કોથોરીએ સોંપી દીધું ઊભા એટલે કે સોંપી છે એટલે અહીંથી સોંપી આમાં સોંપવાની છે અડધોરી એટલે પી ગયું છે. હવે ચાલુ કરી દેવું છે. નાની મોટર છે ને પાણી સાથે ચાલુ કરી દે એટલે ધોરી આખો પી જાય. તમારા ગામમાં આવી રીતે હવન કે એવું થાય છે દર વર્ષે તો મને કોમેન્ટમાં કહેજો. અમારે દર વર્ષે થાય છે. નોરતામાં પછી હવન થાય છે. પોરમ જે હતા દ્વારકા એટલે નહોતા ભેળા પોર ગયા વર્ષમાં આ સમયે અમે નીકળી ગયા હતા. આ જવાનું હતું એટલે કાલે આગલે જ અમે નીકળ્યા હતા દ્વારકા જવા માટે. એક દિગાવ નીકળી ગયા હતા એટલે નહોતા ભેળા. પછી માંડવો મંડપને નાખેલું હતું. મેં નીકળ્યા હતા 2 દિવસ હતા ખબર ને વણ દ્વારકા જવાનું છે પાકું આમ 6 તારીખે. મારે તોળી ઉળેટી પછી જવાનું છે ઉતાણી પછી ધૂળેટી રહી જાય પછી જવાનું છે 6 તારીખનું ધૂળેટી એટલે 6 તો એટલે 2 તારીખે છે અમારે જવાનું છે 6 તારીખનું છે. એ પાક્કું ફાઇનલ નથી જવાનું. પાક્કું થાય તો તમને આગલા વ્લોગમાં કહે તમને. તો આ વ્લોગમાં એટલું જ આપણે અત્યારે પાણી મળીએ છીએ. તો બધાને હર મહાદેવ જય માતાજી જય રાંદલમાં ફોનમાં લખીને જય રાંદલમાં સપોર્ટ આપતા રહેજો. લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બધાને બાય બાય ટાટા મળ્યા નવા સાથે.